જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓના સ્થળો પર હુમલો કર્યો હોય જેને લઈ કોઈપણ પરિસ્થિતિમાં દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું। સુરતમાં પોલીસ, કલેક્ટર અને પાલિકા દ્વારા હજીરા ખાતે આવેલ એનટીપીસી પાવર પ્લાન્ટ અને સુરતના પીપલોદ ખાતે આવેલ આઈબીસીમાં મોકડ્રીલ કર્યું હતું, જેમાં વોર સાયરન વાગતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે। પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે 7 મેના રોજ મોકડ્રીલનું આયોજન કરાયું છે। તે પહેલા જ ભારતીય સેનાએ મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકીઓના સ્થળો પર હુમલો કરી અનેકને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાઈ હતી। સુરતમાં પણ 3 જગ્યાએ આઈબીસી બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપેરલ અને હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોકડ્રીલ યોજાઈ હતી। આ 4 કલાક દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી। તો મોકડ્રીલ દરમિયાન સાયરનો વગાડાયો હતો અને સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ કરાશે। મેડમ કઈ પ્રકારે મોકડ્રીલનું કઈ જગ્યાએ આયોજન કર્યું? ભારત સરકારશ્રી તરફથી ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં 4 વાગ્યાથી આ મોકડ્રીલનું આયોજન ચાલુ થયેલ છે, જેમાં 49 સ્થળો ઉપર અલાર્મ વગાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 3 જગ્યાઓ ઉપર મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર, હજીરા અને સચિન ખાતે। અને આ મોકડ્રીલમાં પોલીસનું વિભાગ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ્સ, સેફ હાઉસ, ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેશન, પોલીસ અને કલેક્ટર બધા વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે। લોકોનું ખૂબ સારું પ્રતિસાદ આ મોકડ્રીલમાં મળી રહ્યું છે અને સાથે સાથે પદાધિકારીશ્રીઓ, એમપીશ્રી, એમએલએશ્રી, મેયરશ્રી અને અન્ય લોકો પણ આ મોકડ્રીલમાં જોડાયા છે। સાંજે 7:30 વાગ્યાથી સમગ્ર સુરત શહેરમાં અડધા કલાક માટે 8 वाग्या સુધી બ્લેકઆઉટનું પણ આયોજन કરવામાં આવ્યું છે। उस चीज़ को मद्देनजर रखते हुए ये मॉक ड्रिल किया गया है। इसमें आपने देखा होगा कि ये जो मॉक ड्रिल थी, एक हादसा हो गया यहाँ पे क्या सर्जिकल स्ट्राइक कुछ हुई है, एयर अटैक हुआ है, उसके बाद में सिविल जनता को बचाने के लिए ये किया गया है। लेकिन इससे पहले भी बहुत प्रिकॉशन है। इससे पहले आप क्या है, अपना जैसे सायरन बज गया आपको बताया जाएगा ये आपने ड्रिल करनी है, तो उस टाइम पर आपने अपना घर के अंदर हो या कहीं भी हो, बेसमेंट पकड़ना है, आपने अंडरग्राउंड होना है, जो नीचे वाली मंजिल है उसमें जाना है। और हादसा होने के बाद तो प्रशासन अपने आप कार्रवाई करेगा। सिविल जनता के लिए यही है कि भीड़ न करे, भगदड़ न मचाई, और जो प्रशासन आदेश देता है उसका कहना माने, यही है।